નમસ્કાર દર્શક મિત્રો, હું છું પ્રિયંકા સોની. ત્રીજી આંખ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. આજે અષાઢ સુદ પૂનમ એટલે ગુરુ પૂર્ણિમા. જિલ્લાભરમાં ગુરુ પૂજન અને ગુરુ મહિમાના વિવિધ કાર્યક્રમો યોજાયા. ગુરુ શિષ્ય વચ્ચે જોવા મળ્યો આગવો સ્નેહ. બનાસકાંઠામાં રાત્રિના સમયે મહિલાઓના વાળ કપાતા હોવાની અફવાથી લોકોમાં છવાયો ભયનો માહોલ. અફવાઓથી દૂર રહેવા પોલીસ તંત્ર સહિત વહીવટી તંત્રએ કરી અપીલ. બનાસકાંઠા વિદ્યાર્થી સંગઠન દ્વારા શાળા કોલેજમાં પ્રથમ 3 ક્રમે ઉત્તીર્ણ થનાર તેજસ્વી વિદ્યાર્થીઓનું પ્રમાણપત્ર તેમજ મેમન્ટો આપી કરાયું સન્માન. ડીસામાં દબાણની અરજી કરનાર યુવકનું અપહરણ કરી ઢોર માર મારતા ગંભીર ઈજા. વધુ સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો. જોઈએ સમાચારો વિગતવાર. આજે અષાઢ સુદ પૂનમ એટલે કે ગુરુ પૂર્ણિમાનો દિવસ હોવાથી ઠેર ઠેર ગુરુ પૂજન અને ગુરુ મહિમાના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. गुरु गोविंद दो खड़े काके लागू पाए. गुरु गोविंद दो खड़े काके लागू पाए. बलिहारी गुरु आपने गोविंद दियो बताए. कबीरा गोविंद दियो बताए. यह तन विष की बेलरी गुरु अमृत की खान. यह तन विष की बेलरी गुरु अमृत की खान. शीश दिए से गुरु मिले तो भी सस्ता जान. कबीरा तो भी सस्ता जान. જેને લઈને ગુરુ શિષ્ય વચ્ચે આગવા સ્નેહ જોવા મળ્યો હતો. ભારતીય સંસ્કૃતિમાં ગુરુ શિષ્યના સંબંધનું અનેરું મહત્વ છે. ઈશ્વરની ઓળખાણ ગુરુ વિના થતી નથી. એટલે જ કહેવાયું છે કે ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ પાય. બલિહાર ગુરુદેવ કી ગોવિંદીઓ બતાઈ. ગુરુના પૂજનનું મહત્વ વ્યક્ત કરતા સંતોએ જણાવ્યું છે કે ગુરુપદ પંકજ પૂજના ચારે લોક પૂજાય. શિવ વિરંચી શારદા ગુરુ તળા ગુણ ગાય. આજે ગુરુ પૂર્ણિમા હોવાથી શિષ્યો દ્વારા વિશેષ ભાવે ગુરુ પૂજન કરવામાં આવ્યું હતું. બનાસકાંઠા જિલ્લાના વિવિધ ધાર્મિક સ્થળો, ગુરુગાદીઓ, શાળા કોલેજ સહિતના સ્થળોએ ગુરુ મહિમા સાથે ભજન સત્સંગના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. તાલુકાના ટોટાણા ગામે સંત શિરોમણી સદારામ બાપાના આશ્રમે, રામપુરા જાગીરમઠ ખાતે, પાલનપુરના વિવિધ મંદિરો અને દેવાલયોમાં ગુરુ મહિમાના કાર્યક્રમો યોજનાર હોવાથી ભક્તો દ્વારા ધામધૂમપૂર્વક તૈયારીઓ ચાલી રહી હતી. પાલનપુર જિલ્લાના સરસ્વતી તાલુકાના ખારેડ ગામે આદરણીય સંત વિભૂતિ જવાન રામ મહારાજના આશ્રમ ખાતે શિલ્પો દ્વારા ગુરુ મહિમાનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. કોઈટા ગામે હાઈવે પર રવિયાણા જતા રોડ પર સંત અજમલદાસ મહારાજના આશ્રમ ઉપરાંત પાટણ તાલુકાના નોરતા ગામે સંત દોલતરામ બાપુના આશ્રમે પણ
ગુરુ પૂર્ણિમા નિમિત્તે ગુરુ પૂજન અને ભજન સત્સંગના કાર્યક્રમો યોજાશે. ગુરુ પૂર્ણિમા નિમિત્તે પાલનપુર શહેરના વિજય હનુમાન સંન્યાસ આશ્રમ ખાતે ભક્તો દ્વારા કલ્યાણગીરી બાપુની છબીની તેમજ તેમના શિષ્ય રામેશ્વર બાપુની પૂજા કરવામાં આવી હતી. ભક્તજનોએ આજના પાવન દિવસે ગુરુ પૂજન કરી ધન્યતા અનુભવી હતી. गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुर् साक्षात् ब्रह्मा तस्मै श्री गुरुवे नमः. बोलो गुरुदेव भगवान की जय. श्री विजय हनुमान संन्यास आश्रम में महामंडलेश्वर स्वामी श्री कल्याणानंद जी महाराज की असीम कृपा से गुरु पूर्णिमा धाम बड़े उत्सव से मनाया जा रहा है और यहाँ पर बड़ी संख्या में भावी भक्तों हाजिर हुए और सबको गुरु आशीर्वाद प्रदान किया. गुरु का महत्व अपने जीवन में बहुत ही महत्व है. एक गुरु एक अंधकार से अपन को प्रकाश में ले जाने वाले और परमात्मा की प्राप्ति आपको करना है, मोक्ष की प्राप्ति करना है तो गुरु की आपको शरण में जाना ही पड़ेगा. गुरु एक ऐसी वस्तु ऐसे हैं उनका आशीर्वाद बगैर आप परमात्मा की प्राप्ति नहीं कर सकते. गुरु का जीवन में होना बहुत ज़रूरी है. हर कार्य में सफलता, आपके दाम्पत्य जीवन में सफलता, किसी में भी गुरु बगैर सफलता नहीं प्राप्त होती. इसलिए मैं सबको बोलता हूँ भगवान गुरुदेव का आशीर्वाद आप सबको बना रहे, आप सब पे गुरु की कृपा बनी रहे. सभी पालनपुर वासियों की अच्छी से अच्छी मनोकामना रहे. बोलो गुरुदेव भगवान की. પાલનપુર શહેરના કંથેરિયા હનુમાન મંદિર ખાતે પણ ભક્તજનોએ ઉપસ્થિત રહી દર્શન કરી ધન્યતા અનુભવી હતી. પાલનપુર આબુ હાઈવે ઉપર આવેલા કેશવ ભવાની મંદિર ખાતે પાલનપુર શહેરના પ્રથમ નાગરિક નીલમબેન જાની તેમજ શહેરના ભાજપ પ્રમુખ મુન્નાભાઈ ગુપ્તા, સંજયભાઈ જાની, બાંધકામ સમિતિ ચેરમેન દશરથસિંહ સોલંકી, અતુલ જોશી, દલપતભાઈ બારોટ, સાગર જાની સહિતના સભ્યોએ સંતો મહંતો તેમજ ગુરુજનોનો આશીર્વાદ મેળવી ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરવાનો પ્રેરણાદાયી પ્રયાસ કર્યો હતો. આજનો પવિત્ર દિવસ એટલે ગુરુ પૂર્ણિમાનો દિવસ. ગુરુ એટલે કે આપણને અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય એનું નામ ગુરુ. ગુરુ આપણા સમાજની અંદર અને આપણા જીવનમાં એક શ્રેષ્ઠ સ્થાન ધરાવે છે. ગુરુ વગર આપણો અંધકાર દૂર થઈ શકે નહીં. માટે આજના દિવસે ગુરુનું પૂજન એક અનિવાર્ય બની રહે છે અને આપણે ભક્તોએ એ ગુરુનું પૂજન કરીને આપણે એમનું ઋણ ચૂકવવાનો દિવસ એટલે આજે ગુરુ પૂર્ણિમાનો દિવસ. આપણી ભારતીય જનતા પાર્ટીનું પણ એક સંસ્કૃતિ રહી છે કે ગુરુઓનું પૂજન કરવું અને આપણા ભાવિ લોકોને પણ ગુરુ વિશે એક શ્રદ્ધા બેસે એવા દ્રષ્ટાંત આપવા માટે આપણે ભારતીય જનતા પાર્ટી તરફથી ગુરુજીઓનું, મંદિરમાં પૂજારીઓનું, ભુવાઓનું, સાધુ સંતોનું એક પૂજન કરીને એક સારામાં સારો દાખલો બેસાડીએ છીએ કે જેથી લોકોને અને બાળકોને ગુરુ વિશે એક શ્રદ્ધા જાગે અને ગુરુનું માન જળવાય અને એવા પ્રયત્નશીલ રહીને પણ આપણે આ કાર્યક્રમ આપીએ છીએ. આજે પ્રથમ શરૂઆત અમે અહીંથી જ કરી છે. ત્યારબાદ શહેરમાં જે પણ નામાંકિત મંદિરો અને નામાંકિત સાધુ સંતો છે ત્યાં અમે જઈશું અને ત્યાં પણ તેમનું પૂજન કરીને તેમના આશીર્વાદ મેળવશું. ઉપરાંત પાલનપુર તાલુકાના હાથીદરા હરગંગેશ્વર મહાદેવ મંદિર ખાતે પણ મહંત દયાલપુરીના સાનિધ્યમાં ગુરુ પૂર્ણિમા નિમિત્તે ગુરુ પૂજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંતો મહંતોની ઉપસ્થિતિમાં શિષ્યોએ ગુરુઓનું પૂજન કર્યું હતું તેમજ ભક્તજનોએ પણ સંતો મહંતોના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી. પૂર્ણિમાના પાવન અવસરે અહીંયા ગુરુ પૂર્ણિમાનો ભવ્ય મહોત્સવ થાય છે. ગુરુ અને શિષ્ય વચ્ચે બહુ બધા રિલેશન હોય છે પણ આજનો દિવસ એ બહુ શિષ્ય માટે ગુરુના દર્શન કરવો એ બહુ મહિમાનો દિવસ છે. આજે પણ અહીંયા ગુરુ પૂર્ણિમાના દર્શન નિમિત્તે અમે લોકો અહીંયા વાટલી માતાના દર્શન કરી રહ્યા છીએ. મેવાડા મિલિયન. પાલનપુર તાલુકાના ઉકરડા ગામે પણ મહંત ચીનુપારથી મહારાજના સાનિધ્યમાં ગુરુ પૂજન કાર્યક્રમ તેમજ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. જે પ્રસંગે ભક્તોએ દર્શન કરી તેમજ પ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. આ ઉપરાંત કાંગ્રેસ તાલુકાના ટોટાણા ગામે સંત સદારામ બાપુના સાનિધ્યમાં ગુરુ પૂર્ણિમા નિમિત્તે ગુરુ પૂજન સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
ગુરુ પૂર્ણિમાના દિવસે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના અધ્યક્ષ અલ્પેશજી ઠાકોરે સંત શ્રી સદારામ બાપુનું પૂજન કરી આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી, જે પ્રસંગે ભક્તજનોએ આશીર્વચન મેળવી ધન્યતા અનુભવી હતી. સદગુરુ તમે મારા તારણહાર, હરિગુરુ તમે મારા તારણહાર, આજ મારી રાખની રે અરજી રે ગવંદ ધણી સાંભળજો ગુરુજી, ગુરુજી. દર્શક મિત્રો, લઈશું વિરામ. વધુ સમાચારો જોઈશું વિરામ બાદ. જોતા રહો ત્રીજી આંખ ન્યૂઝ. देखो देखे ये जमाना, पंछी उड़ा जाए रे. उड़ जाए रे ये देखो पंछी, उड़ रहा ये पंख फैलाए. હોન્ડાની બહુ સારી ગાડી આવે છે અને દેના બેંક અને લોન આપે છે, એના માટે સારું છે. 100% હોન્ડાની બાઇકો છે. એ હોન્ડાની બાઇકો ચલાવવામાં પણ સારી, કાસા રસ્તા પણ સારી, ખેતી ઉપયોગમાં પણ સારી, એની રિવેલ માર્કેટ પણ સારી. અને હોન્ડા પર એમાં દેના બેંક પર લોન આપી શકે और એમાં ઓછો વ્યાજેથી સરળ હપ્તાથી પણ ભરી શકે. सभी को छोड़ कर वो देखो उड़ गया. देखो देखे ये जमाना, पंछी उड़ा. जमीन से जब हम पाँव उठाते हैं, पंख अपने आप लग जाते हैं. चलना भाई इस पे, सॉलिड है ये. छोड़ना, दिल तो कर रहा होगा मेरी वाली पे बैठने का. परेशान क्यों होते हो भाइयों, मेरी वाली है ना, वो छोड़ना. ये बॉडी देख रहा तू, स्टाइल का गोदाम तो इधर भी है मुन्ना. एक्सक्यूज मी, ये भरोसेमंद और किफायती भी है. नियो मेरे लाल, योगा का योग है बॉस. रेडी सीडी एंड गो. तीनों एक से बढ़कर एक, पर तीनों की रगों में खून तो एक ही का है. होंडा ड्रीम सीरीज. देखो देखे जमाना, पंछी उड़ा जाए रे.
સિદ્ધેશ્વરી ઇલેક્ટ્રોનિક્સ એન્ડ હોમ એપ્લાયન્સીસ, ઇલેક્ટ્રોનિકલ એન્ડ એપ્લાયન્સીસનો અદ્યતન શોરૂમ જેમાં આરો, યુએસ એક્વા, ઓવન, મિક્સર, ગ્રાઇન્ડર તથા હોમ થિયેટરની વિશાળ શ્રેણી ઉપલબ્ધ. અમારે ત્યાં એલજી, વિડીયોકોન, સેમસંગ, માઇક્રોમેક્સ અને હાયર કંપનીના એલઈડી ટીવી, વર્લપૂલ, ગોદરેજ, એલજી અને વિડીયોકોન કંપનીના વોશિંગ મશીન, નટરાજ વેક્યુમ અને નટરાજ પાવર ક્લીન કંપનીની ઘરઘંટી, ઓનેડા, મિત્સુબિશી, સેમસંગ અને વિડીયોકોન કંપનીના એસી, મહારાજા કંપનીના મિક્સર અને બ્લેન્ડર, કેનસ્ટાર કંપનીનું ઓવન, ફિલિપ્સ કંપનીના હોમ થિયેટર તેમજ ટાવર ઇમેક્સ તથા ઇસ્ત્રી મળશે. આકર્ષક ગિફ્ટની ખાસ યોજના સાથે બજેટ મુજબ સરળ માસિક હપ્તા અને 0% વ્યાજની સુવિધા. તો આધુનિક ઇલેક્ટ્રોનિક આઇટમો ખરીદવા માટે આજે જ અમારી મુલાકાત લો. શ્રી સિદ્ધેશ્વરી ઇલેક્ટ્રોનિક્સ એન્ડ હોમ એપ્લાયન્સીસ, બીજો માળ, જલારામ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયતની સામે, કીર્તિસ્તંભ રોડ, પાલનપુર. પ્રોપરાઇટર શ્રીમતી એમ નિરંજનભાઈ શ્રીમાળી. ફોન નંબર 02742 261 500. મોબાઈલ નંબર 9616 29 500. વિરામ બાદ પુનઃ આપનું સ્વાગત છે. છેલ્લા થોડા દિવસોથી પાટણ અને બનાસકાંઠા જિલ્લાના કેટલાક ગામોમાં રાત્રિના સમયે કોઈ અદૃશ્ય શક્તિ મહિલાઓના વાળ કાપી જવા સહિતની અફવાઓને જોર પકડતા ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો છે. હકીકતમાં આ માત્ર ને માત્ર અફવા જ હોવાથી ગ્રામજનોએ આવી અફવાઓથી દૂર રહેવા પોલીસ તેમજ વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. ખાસ કરીને સોશિયલ મીડિયા મારફતે અમુક તત્વો દ્વારા ખોટા મેસેજ ફેલાવીને અફવાને વેગ આપી રહ્યા હોવાની પણ ચર્ચાઓ જાગતા પોલીસ આ મામલે કડક કાર્યવાહી હાથ ધરશે. સોશિયલ મીડિયામાં અફવાના મેસેજ ફેલાવનાર શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધીને ધરપકડ સહિતની કાર્યવાહી હાથ ધરશે. બીજી બાજુ આ માત્ર અફવા જ હોવાનું બહાર આવતા લોકોએ રાહતનો દમ લીધો છે. શ્રદ્ધાની સાથે પણ અંધશ્રદ્ધા સિક્કાની બીજી બાજુ છે. ચમત્કારોની વાતોથી ઘણીવાર અંધશ્રદ્ધાળુઓ આંધળા થઈ જતા હોય છે અને પોતાનું સર્વસ્તર ગુમાવતા હોય છે. જોકે વર્તમાન ટેકનોલોજી સાથે વિકાસના આ યુગમાં પણ ચમત્કાર યથાવત છે. તો ઘણી વખત લેભાગુ ઢોંગી દૂતારાઓ પણ ચમત્કારો, ભૂત પ્રેત અને અદૃશ્ય લૌકિક શક્તિની વાતો ફેલાવી પોતાનો સ્વાર્થ સાધતા હોય છે. જેમાં રાજસ્થાનના છેલ્લા 1 માસથી એવી વાત ચાલી રહી છે કે કોઈ અદૃશ્ય શક્તિ મહિલાઓના ચોટલા કાપી જાય છે, જેને સોશિયલ મીડિયાએ પણ વેગ આપતા મહિલા શક્તિ ભયભીત બની છે. રાજસ્થાન સરકારે આ વાતનું ખંડન કરી તેના માત્ર અફવા જ ગણાવી છે. જોકે આ અફવા અને અંધશ્રદ્ધાનો ટ્રુથ બનાસકાંઠા જિલ્લાના થરાદ, વાવ, લાખણી સહિતના પંથકમાં પણ પ્રસરતા સાંજના સુમારે મહિલાઓ ઘરની બહાર નીકળતા ગભરાય છે. આ અંગે બનાસકાંઠા જિલ્લાના પોલીસ વડાએ જણાવેલ છે કે આવી અફવાઓને લઈને રાજસ્થાનના ગુના નોંધાયા છે અને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લામાં પણ આવી અફવાઓ ફેલાય છે, પણ અમારી પાસે કોઈ ફરિયાદી આવી નથી. જો અમારી પાસે કોઈ ફરિયાદ આવશે તો અફવાઓને ફેલાવનાર સામે ગુનો નોંધીને કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જ્યારે અધિક કલેક્ટરે લોકોને અફવાઓથી દૂર રહેવાની અપીલ સાથે જણાવેલ કે જિલ્લાના દરેક પ્રાંત અધિકારીઓને આ બાબતે સૂચના આપી દેવામાં આવી છે કે અફવાઓ ફેલાવનાર શખ્સો સામે ફરિયાદ નોંધવા સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ અંગે અંધશ્રદ્ધાનું નિરીક્ષણ કરતી ભારત જન વિજ્ઞાન જાથાની ટીમે બંને ગામોની મુલાકાત લીધી હતી. જાથાના ચેરમેન જયંત પંડ્યાએ જણાવ્યું હતું કે ડાકણવાળી વાતમાં કોઈ તથ્ય નથી, માત્ર અફવાઓ જ છે. લોકોએ ડરવાની જરૂર નથી, લોકોએ અફવાઓથી દૂર રહેવું જોઈએ. અમે આજે બનાસકાંઠાના જિલ્લાની અંદર જે વાળ કાપવાની જે ઘટના હતી કે ભાઈ અગોચર શક્તિ કે કોઈ વાળ કાપે છે, આના મૂળની અંદર અમે જાત માહિતી લીધી તો આ માત્ર ને માત્ર રાજસ્થાનમાંથી આવેલી આ અફવા છે. વાળ કાપવા છે, શરીર ઉપર લાલ લીલા ત્રિશૂળના રંગ થઈ જવા છે, કોઈ બેસું થઈ જવું છે, આ ઘટના છે એની જાત માહિતી વિજ્ઞાન જાથાએ લીધી. જ્યારે લાખણી ગામ અને મોરાલા ગામની અંદર 2 ગામની અંદર ગયા છે અને બંને ગામના રાજસ્થાન પરિવાર જ આ હકીકતની અંદર અંધશ્રદ્ધાની અંદર ફસાયેલું માલુમ પડ્યું છે. અમે વિજ્ઞાન જાથા લોકોને અપીલ કરી છે કે અમે જે ખાસ એક ઘટના જોઈ કે એમાં તો વાળ કાપવાની ઘટના નથી, પણ એને માનસિક ભ્રમણા ઊભી થઈ હતી અને પોતાના વાળ કાપી નાખ્યા છે. એ હીરાબેનના નામની વ્યક્તિએ પણ કબૂલ કર્યું છે કે ભાઈ એના કોઈ વાળ કપાણા નથી, માત્ર ને માત્ર અફવામાં પ્રેરિત થઈને પોતે આ ઘટનામાં પોતે નિવેદન આપ્યું છે. હવે અમે લોકોને અપીલ કરી છે, બનાસકાંઠા વિસ્તારના લોકોને અપીલ કરી છે
કે ભાઈ કોઈ ભૂત પ્રેત ડાકણ કે કોઈ અગોચર શક્તિ વાર કાપે છે, આ વાત સંભવ ખોટી છે. અને હંબક જે કોઈ વિકૃત માણસ કરતા હોય એના માટે અમે ખુફિયા કેમેરા પણ ગોઠવી દીધા છે. અને જો કોઈ અફવા ફેલાવે એ કાયદાનો ભંગ છે, એને તમે ગુનો પણ દાખલ થઈ શકે છે. માત્ર ને માત્ર અફવા છે, કોઈએ ભયભીત થવું નહીં, લોકોએ કોઈ આવી વાતમાં પણ આપવું નહીં, અફવા ફેલાવી નહીં. અને કોઈ વ્યક્તિનો હોય અને અફવા ફેલાવતા એનું નામ તો પોલીસ સ્ટેશનને આપી દેવું. આજે વિજ્ઞાન જાથાએ 3 ગામની અંદર મુલાકાત લઈને આવી પીડિત વ્યક્તિઓ પાસે ગયા છે, ત્યાંની અંદર કોઈ પણ માનસિક રોગના ભોગ બન્યા છે, કોઈ હકીકત સાંભળી અને પોતે એને દુષ્પ્રેરણાથી પણ આવું કૃત્ય કરેલું આચરેલું છે. કોઈ વિકૃત વ્યક્તિ આવું કોઈ ઘટના કરતા હોય એને પણ ઝડપી લેવા વિજ્ઞાન જાથા પોલીસની મદદથી કાર્યવાહી કરનાર છે. લોકોને અપીલ છે કે માત્ર ને માત્ર અફવા છે, ગતકડું છે, અને કોઈ લોકોએ આવી વાતમાં ન આવવું. અને આ માત્ર ને માત્ર હંબક સિવાય કશું જ નીકળ્યું નથી. પાલનપુર ખાતે બનાસકાંઠા વિદ્યાર્થી સંગઠન દ્વારા શાળા કોલેજમાં પ્રથમ 3 ક્રમે ઉત્તીર્ણ થનાર તેજસ્વી વિદ્યાર્થીઓનું પ્રમાણપત્ર તેમજ મેમન્ટો આપી વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. બનાસકાંઠા વિદ્યાર્થી સંગઠનના પ્રમુખ તેમજ ભાજપના યુવા અગ્રણી જસવંતસિંહ વાઘેલા સહિતની સમગ્ર ટીમ દ્વારા વિદ્યાર્થીઓના હિતમાં વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવતી હોય છે. હર હંમેશ વિદ્યાર્થીઓની પડખે ઊભા રહી કામ કરતા આ વિદ્યાર્થી સંગઠન દ્વારા ગત રોજ પાલનપુરના કાનુભાઈ મહેતા હોલ ખાતે પાલનપુર શહેરના તમામ શાળા કોલેજમાં પ્રથમ 3 ક્રમે ઉત્તીર્ણ થયેલ તેજસ્વી વિદ્યાર્થીઓનું પ્રમાણપત્ર તેમજ મેમન્ટો આપી વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ રાજેન્દ્રભાઈ જોશી, ડીવાયએસપી A.K. જનકાંત, જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીના પ્રતિનિધિ અનિશાબેન, વિદ્યાર્થી સંગઠનના જીતુ પ્રજાપતિ, કૌશલ જોશી, વિક્રમ પુરોહિત, અનિલ પટેલ, મોતી દેસાઈ, આકાશ દરજી, કરશન જોશી સહિતના સભ્યો તેમજ વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આજ રોજ પાલનપુર શહેરની તમામ શાળા કોલેજોના જે ટોપ 3 આવેલા વિદ્યાર્થીઓનો અમે અહીંયા પાલનપુર મુકામે કાનુભાઈ મહેતા હોલમાં ઇનામ વિતરણનો કાર્યક્રમ રાખેલો છે. આ કાર્યક્રમનો હેતુ માત્ર એટલો જ છે કે જે પોતે મહેનત કરીને ટોપ 3 આવેલા છે તો તેમને અમે વિદ્યાર્થી સંગઠન દ્વારા ટ્રોફી અને પ્રમાણપત્ર એનાયત કરવાના છીએ. તેથી તેમનો જે અભ્યાસ કરવા અર્થે એમની રુચિ વધે અને એમનું સમાજમાં એક સ્થાન ઊંચું રહે એ હેતુથી અમે આ કાર્યક્રમ આજ રોજ યોજેલો છે. આ કાર્યક્રમમાં પાલનપુર શહેરના તમામ શાળા કોલેજમાંથી વિદ્યાર્થીઓ અને પ્રિન્સિપાલો ઉપસ્થિત રહી અને આ કાર્યક્રમ સફળ બનાવેલ છે. આ ઉપરાંત આ રીતે જો વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવે અને જો તેમને પ્રોત્સાહિત કરવામાં આવે તો તેમની એમને જે ટકાવારી મેળવી છે તેમની કદર થઈ એવી સાચા અર્થમાં ગણાય. દર્શક મિત્રો, લઈશું વિરામ. વધુ સમાચારો જોઈશું વિરામ બાદ. જોતા રહો ત્રીજી આંખ ન્યૂઝ. Nature Group presents first time in Palanpur અભિનય ફિલ્મ એકેડમી. અમદાવાદ, મુંબઈ જેવી જ ફિલ્મ એકેડમી પાલનપુરમાં. બ્રાન્ડ મોડેલિંગ, ફેશન શો, ન્યૂઝ એન્કર, ડોક્યુમેન્ટરી ફિલ્મ, એડવર્ટાઇઝ ફિલ્મ, શોર્ટ ફિલ્મ, ટીવી સિરિયલ અને ફિલ્મોમાં કામ કરવાની તક મેળવો અભિનય ફિલ્મ એકેડમીમાં. हिंदी गुजराती फिल्मों ना जानीता कलाकारों आपसे मार्गदर्शन. अभिनय फिल्म एकेडमी को बहुत सारी शुभकामनाएं. ओनली इन अभिनय फिल्म एकेडमी, श्री आर्केड, इनकम टैक्स ऑफिस पास है, हनुमान टेकरी, पालनपुर.
I'd like to welcome you to this Mahindra Holidays presentation. In 1996, the Mahindra Group entered the vacation ownership industry because we saw it as an opportunity to change the way Indian families took a holiday. And today, Mahindra Holidays is India's leading vacation ownership brand. Now, I believe there are two reasons for this. The first reason is the trust and reputation that the Mahindra name carries. This is an industry where you pay upfront and take the risk that commitments may not always be kept. But with the Mahindra Group, you can safely entrust your future holidays to us. The second reason is that all Mahindra Holidays staff are imbued with a culture of going that extra mile for our customers in order to make the Mahindra Holidays experience a delightful one. We believe that every customer must want to come back over and over again. And we are proud that today we have more than 150,000 members holidaying with us. Club Mahindra has been built on the belief that holidays are a positive experience that allow you to de-stress, enjoy family time and come back feeling like a new person. I do hope that Mahindra Holidays will have the privilege of hosting you soon. છેલ્લા 18 વર્ષથી પાલનપુર પંથકની શૃંગાર પ્રેમી પ્રજાની સેવામાં કાર્યરત દાગીનાનો વિશ્વાસપાત્ર શોરૂમ એટલે દાગીના BIS હોલમાર્ક સાથેના કલકત્તી તેમજ એન્ટિક અને જડતરના પાટલા સેટ, મંગળસૂત્ર, વર્ટિકલ માળા, ફેન્સી ડોકિયા, વીટી, બુટ્ટી, ચેઇન, લકી, રિયલ ડાયમંડ દાગીના, સિગ્નેટી CZ તેમજ બ્લુ લોટસ બ્રાન્ડેડ સહિતના અવનવી ડિઝાઇનના દાગીનાની વિશાળ શ્રેણી. તો આજે જ મુલાકાત લો. સોના માટે સૌના માટે દાગીના 14 વ્હાઇટ હાઉસ, પેલેસ રોડ, પાલનપુર. કોન્ટેક્ટ 252 189 અને 257 129. મોબાઈલ નંબર પ્રવીણભાઈ શાહ 93283 10261, શ્રેણિકભાઈ શાહ 98984 35729. દાગીના. મિત્રો ગુડ ઇવનિંગ, મારું નામ કુણાલ બ્રહ્મભટ્ટ છે. અહીંયા આપણે બેસ્ટ ઓવરસીઝ નામની સંસ્થા ચાલુ કરેલી છે. એની અંદર આપણે IELTS, TOEFL, સ્ટુડન્ટ વિઝા અને વિઝિટર વિઝાનું કામ કરવાના છીએ. એમાં મેઇનલી USA, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, UK આ કન્ટ્રીઝની અંદર આપણે ડીલ કરીશું. આ સંસ્થા ઓપન કરવાનો વિચાર યાસીનભાઈ બંગલાવાલા સાથે અમારી વાત થઈ તો એમણે એમનું એક સ્વપ્ન રજૂ કર્યું. આપણે બનાસકાંઠા જિલ્લામાં જેન્યુઇન સર્વિસ આપવી છે એ માટે આપણે સ્ટુડન્ટને ડેવલપ કરીએ અને સ્ટુડન્ટનું કરિયર બનાવીએ. છેલ્લા 10 વર્ષથી અમે આ કામ કરતા આવ્યા છીએ અને યાસીનભાઈ સાથે મળ્યા એટલે અમને આ ડ્રીમ સાકાર કરવાનો અમને એક મોકો મળ્યો. તો એ પ્રમાણે આપણે વર્લ્ડ ક્લાસ ફેસિલિટીઝ તમે અહીંયા જોઈ શકો છો કે પ્રોજેક્ટર, ટેલિવિઝન, એર કન્ડિશનર, લાઇબ્રેરી, કેન્ટીન, આપણે બધી જ જાતની અહીંયા એક સુવિધા પ્રોવાઈડ કરેલી છે. અને ક્વોલિફિકેશન જો આપણા ટ્યુટર્સનું આપણે વાત કરીએ તો એમાં મારા વાઈફ અમી બ્રહ્મભટ્ટ UKથી ક્વોલિફિકેશન ધરાવે છે. ESOL ઇંગ્લિશ સ્પીકિંગ ફોર અધર લેંગ્વેજનું એમનું ક્વોલિફિકેશન છે, જેથી કરીને એ અહીંયા સ્ટુડન્ટને સારી રીતે ગાઈડ કરી શકશે. હું પોતે ગુજરાતી મીડિયમમાંથી ભણેલો છું અને યુકેમાં મેં 8 વર્ષ રહેલો છું, ત્યાં આગળ ડિગ્રી કરી છે, જેથી મને એક્ઝેક્ટલી આઈડિયા છે કે સ્ટુડન્ટ્સ આપણા બનાસકાંઠા અને મહેસાણા જિલ્લાના હોય તો એમને કેવી રીતે આપણે ગાઈડલાઈન આપવી, ત્યાં જોબ કેવી રીતે લેવી, ત્યાં આગળ સેટલ કેવી રીતે થવું, આ બધી સચોટ હું અહીંયા માર્ગદર્શન એમને આપી શકીશ. તો હું બધા જ સ્ટુડન્ટ મિત્રોને વેલકમ કરું છું કે આપણી આ ઇન્સ્ટિટ્યૂટની એકવાર વિઝિટ કરો. તમે અહીંયા ફ્રી ડેમો ક્લાસમાં આવો અને ડિસિઝન લો કે તમારે કરિયર તમારે કેવી રીતે શેપઅપ કરવી છે. અને અહીંયા મારા વાઈફ પોતે બી પર્સનલી 1-to-1 એમને એટેન્શન આપશે. અને IDP બ્રિટિશ કાઉન્સિલ આ બંને સંસ્થાની અંદર અમે રજિસ્ટર છીએ કે જે IELTSનું કોચિંગ અને એક્ઝામિનેશન વિશેની માહિતી આપે છે. તો આઈ વિશ એવરીબડી ઓલ ધ બેસ્ટ એન્ડ આઈ વેલકમ એવરીબડી ટુ બેસ્ટ ઓવરસીઝ. વિરામ બાદ પુનઃ આપનું સ્વાગત છે. પાલનપુર ડીસા હાઈવે પર રસાણા નજીક આવેલ એક ઓઇલ મિલમાંથી દિવેલના ઓઇલનું ટેન્કર કંડલા લઈ જવા માટે ચાલકને રવાના કરવામાં આવ્યો હતો, પરંતુ ટેન્કર ચાલક કંડલા જવાને બદલે પાલનપુર તરફ પુષ્કર નજીક આવેલ કસ્તુરી ધાબા પર આવતા આ બાબતે ઓઇલ મિલના મેનેજરે કોઈએ જાણ કરી હતી
અને ઓઇલ મિલના મેનેજર ઘનશ્યામભાઈ ઉર્ફે સંતોષભાઈ હસમુખભાઈ ઠાકરે આ બાબતે ગઢ પોલીસને જાણ કરતા ગઢ ઇન્ચાર્જ પીએસઆઈ પીડી વાંદા તથા રાઇટર માનજીભાઈ સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી, જ્યાં દિવેલના ડબ્બો કેરબાઓમાં 60 લીટર ઓઇલ આશરે કિંમત 6000 કાઢેલ હોય પોલીસે રેડ કરતા ટેન્કર ચાલક ત્યાંથી ભાગી છૂટ્યો હતો, પરંતુ કસ્તુરી ઢાબાના સંચાલક નાસિરભાઈ મોહમ્મદ અલી દોબી રહે નાની બજાર પાલનપુર વાળાએ પોલીસે ઝડપી લઈ તેની પૂછપરછ કરતા ટેન્કર ચાલક સાથે મળી ટેન્કરમાંથી ઓઇલ કાઢીને તેનું વેચાણ કરતા હોવાનું માલુમ પડતા પોલીસે તેની અટકાયત કરી. આ બાબતે ઓઇલ મિલના મેનેજરની ફરિયાદ આધારે ઉપરોક્ત નાસિરભાઈ તથા ટેન્કર ચાલક સામે ગઢ પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં તપાસ દરમિયાન ટેન્કર ચાલક રામારામ હરિરામ પટેલ રહે ખડી ખડિયારી તાલુકો જિલ્લો બાડમેર રાજસ્થાન વાળાએ પણ પોલીસે ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે. આમાં દિવેલના ઓઇલની ચોરીનું કૌભાંડ ઝડપાતા પોલીસ તપાસનો ધમધમાટ શરૂ થયો છે. આ અંગે પીએસઆઈ પીડી વાંદાએ જણાવેલ કે ઓઇલ મિલના મેનેજર જાણ કરતા તેમને સાથે લઈ રાત્રે રેડ કરવામાં આવી હતી, જેમાં ઓઇલના ટેન્કરમાંથી ચોરી થતી હોવાનું સામે આવતા અટકાયત કરવામાં આવી હતી અને આ બાબતે ગઢ પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પાલનપુર તાલુકાના બાલારામ નદીમાં નહાવા પડેલા પાટણના એક યુવકનું ડૂબી જવાથી મોત નિપજતા અરેરાટી મચી જવા પામી છે. બાલારામ નદીમાં નહાવા પડેલા પાટણનો પ્રવીણજી બંદાજી ઠાકોરનું નદીમાં ડૂબી જવાથી મોત નિપજ્યું છે. બનાવના પગલે દોડી આવેલા સ્થાનિક લોકોએ પાણીમાંથી યુવકનો મૃતદેહ બહાર કાઢી પીએમ અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. આ બનાવના પગલે મૃતકના પરિવારજનોમાં ભારે શોકનો માહોલ છવાઈ ગયો છે. ડીસામાં જમીનની તકરારમાં અપહરણ થયું હોવાના ઘટના સામે આવી છે. 4 શખ્સોએ અપહરણ કર્યા બાદ ગણતરીના કલાકોમાં યુવાનને ઢોર માર મારી ડીસા નજીક છોડી ગયા છે અને આ બાબતે ડીસા શહેર દક્ષિણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ડીસા શહેરના વેલુનગર વિસ્તારમાં રહેતા શૈલેષ પ્રજાપતિ નામના યુવકે તેમના જ વિસ્તારમાં આવેલા એક કોમન પ્લોટમાં માધુભાઈ પ્રજાપતિ દ્વારા દબાણ કરવામાં આવ્યું હોવાની અરજી આપી હતી. આ વિવાદિત મુદ્દે ગઈકાલે સાંજે શૈલેષ પ્રજાપતિ નામનો યુવક પરત તેના ઘર તરફ જઈ રહ્યો હતો. તે દરમિયાન ડીસા ન્યૂ ટીસીડી ફાર્મ નજીક ઇન્ડિકામાં આવેલા 4 અજાણ્યા શખ્સોએ શૈલેષ પ્રજાપતિનું અપહરણ કરીને અજ્ઞાત સ્થળ પર લઈ ગયા હતા. બાદમાં આ 4 શખ્સોએ શૈલેષ પ્રજાપતિને ઢોરમાર માર્યો હતો અને બીજા દિવસે બપોરના સમયે આ અજાણ્યા શખ્સોએ શૈલેષ પ્રજાપતિને ડીસા પાલનપુર હાઈવે પર આવેલા ભોયણ ગામ નજીક ઉતારીને ફરાર થઈ ગયા હતા. ઇજાગ્રસ્ત હાલતમાં શૈલેષ પ્રજાપતિએ તેના પરિવારજનોનો સંપર્ક કરતા પરિવારજનોએ શૈલેષને તાત્કાલિક સારવાર માટે ખસેડ્યો હતો. ડીસાની સિવિલ હોસ્પિટલમાં સારવાર આપ્યા બાદ યુવકની તબિયત વધુ ગંભીર હોવાને લીધે તેને વધુ સારવાર માટે પાલનપુર ખસેડવામાં આવ્યો હતો. અપહરણનો ભોગ બનેલા યુવકના જણાવ્યા અનુસાર તેનું અપહરણ કરવામાં આવેલા શખ્સોએ માધુભાઈ પ્રજાપતિના માણસો હતા અને દબાણની અરજી પાછી ખેંચી લેવા અંગે દબાણ કરતા હતા. અપહરણની આ ઘટના બાદ ઇજાગ્રસ્તને સારવાર માટે પાલનપુર ખસેડવામાં આવ્યો છે, જ્યારે પરિવારજનોએ આ અંગે ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી લીધી છે. આ અંગે ડીસા શહેર દક્ષિણ પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે. અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચારો પર. આજે અષાઢ સુદ પૂનમ એટલે ગુરુ પૂર્ણિમા. જિલ્લાભરમાં ગુરુ પૂજન અને ગુરુ મહિમાના વિવિધ કાર્યક્રમો યોજાયા. ગુરુ શિષ્ય વચ્ચે જોવા મળ્યો આગવો સ્નેહ. બનાસકાંઠામાં રાત્રિના સમયે મહિલાઓના વાળ કપાતા હોવાની અફવાથી લોકોમાં છવાયો ભયનો માહોલ. અફવાઓથી દૂર રહેવા પોલીસ તંત્ર સહિત વહીવટી તંત્રએ કરી અપીલ. બનાસકાંઠા વિદ્યાર્થી સંગઠન દ્વારા શાળા કોલેજમાં પ્રથમ 3 ક્રમે ઉત્તીર્ણ થનાર તેજસ્વી વિદ્યાર્થીઓનું પ્રમાણપત્ર તેમજ મેમન્ટો આપી કરાયું સન્માન.
ડીસામાં દબાણની અરજી કરનાર યુવકનું અપહરણ કરી ઢોર માર મારતા ગંભીર ઈજા, વધુ સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.